મરીઝની પંક્તિથી શરૂઆત કરું કે આવો તમે કે મારા નયનને જીવન મળે, આવો તમે કે મારા નયનને જીવન મળે, દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે. આપ સૌને જોઈને ખૂબ આનંદ થાય છે. સ્વાગતનું કાર્ય અને આભારનું કાર્ય, આ બંને કાર્ય બને તેટલા ઓછા કરીએ તો મુખ્ય કાર્યક્રમને આપણે વધારે માણી શકીએ. એવા હેતુથી અમે આ બંને કાર્યક્રમને ઘણો જ ટૂંકાવ્યો છે. એમાંય આભાર દર્શનના કાર્યક્રમને તો શક્ય હોય ત્યાં સુધી સ્મૃતિ વિશેષમાં અમે ફેરવી નાખ્યો છે. કવિતા કક્ષ ભાવનગર દ્વારા ભાવક વિશેષ કાર્યક્રમના બીજા મણકામાં આપ સૌનું સ્વાગત છે. બુદ્ધ સભા અને ગદ્ય સભાના સભ્યો, ઇન્દ્રધનુષ ગ્રુપના સભ્યો, કવિતા કક્ષના નિયમિત શ્રોતાગણ, ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અને આપ સૌ કવિતા કક્ષના નિયમિત આવનારા શ્રોતાગણના સૌનું સ્વાગત કરતા છે એ આનંદ થાય છે. એ સાથે આજના મુખ્ય વક્તા, મહેમાન તો ન કહેવાય, આપણા યજમાન સંજુવાળાની પંક્તિ યાદ આવે કે પોતે જ આવીએ અને પોતે જ આવકારીએ, રોજ ઘરના આંગણે મહેમાન ક્યાંથી લાવીએ. પણ મહેન્દ્રભાઈ હોય તો વક્તા માટે આપણે કદાચ બીજેથી ગોતવાય ન પડે એવું સરસ મજાનું મહેન્દ્રભાઈનું વક્તવ્ય આપણે દર વખતે સાંભળીએ છીએ. તો મહેન્દ્રભાઈનું પણ અહીં સ્વાગત કરું છું. રાજુભાઈ રાણા અહીંયા હાજર છે, એમનું પણ સ્વાગત કરું છું. મહેન્દ્રભાઈએ અહીંયા આવ્યા પછી એક સૂચન કર્યું કે છેલ્લે આ એક એ પ્રોફેસર છે અને ભાષા સાથે જોડાયેલા છે, એટલે એમના હૃદયની જે લાગણીઓ છે એ આપણને સમજણ પડે એની ઉપરથી કે એમણે અહીંયા આવ્યા પછી એવું સૂચન કર્યું કે આ સ્મૃતિ વિશેષ છેલ્લે નહીં, દિલેર બાબુને તમારે યાદ કરવા છે તો મારી પહેલાં એમને યાદ કરી લો. એટલે આપણે એ સ્મૃતિ વિશેષના કાર્યક્રમને આગળ લઈ લઈએ છીએ. તો હું ઉદયભાઈને વિનંતી કરીશ કે સ્મૃતિ વિશેષ કાર્યક્રમ એમનો છે એ આપે. નમસ્કાર આપ સૌને. કાર્યક્રમની અંદર મારે આજે દિલેર બાબુની વાત કરવી છે. આમ તો ભાવનગર હોય અને દિલેર બાબુથી દિલેર બાબુથી પરિચિત સૌ હોય, કારણ કે દિલેર બાબુ ભાવનગરને એટલું આપીને ગયા છે. દિલેર બાબુનું એક મુક્તક કે ખુલ્લી હું રજૂઆત કરી લઉં, બે ચાર કબૂલાત કરી લઉં, છૂટ તમે આપી છે ત્યારે થોડી અંગત વાત કરી લઉં. દિલેર બાબુની કેટલીક વાતો કરવી છે. આમ તો દિલેર બાબુ વિશે આ ઘણા બધા અહીંયા લોકોએ એમની સાથે કામ કર્યું છે, એમની પાસે ગઝલ શીખ્યા હશે, એમના નાટકોમાં પણ કામ કર્યું છે, એમની જે તંત્ર પદ્ધતિ જે એમને લખાણ લખ્યું એ પણ આપણે સૌએ વાંચ્યું હશે. પણ આજે એમના વિશે વાત કરવી છે. દિલેર બાબુ. દિલેર બાબુ એટલે દેવેન્દ્રભાઈ વિષ્ણુ પ્રસાદ નિંબાર્ક એમનું મૂળ નામ. ઘણા બધાને આ નામની ખબર નહીં હોય. કેટલાક એવા નામ છે કે જેના મૂળ નામને અતિક્રમી અને એ નામ આગળ વધી ગયા છે. ઘાયલ છે, મરીજ છે, શહીદા છે, આ બધા એવા નામ છે. એવું જ એક આ દિલેર બાબુનું નામ કે બસ દિલેર બાબુ એટલે દિલેર બાબુ. મૂળ નામ સાથે ક્યાં આપણે કંઈ લેવા દેવા. તો આ મહિનાની અંદર એમનો જન્મદિવસ આવે છે. 14/6/1944 મહુવાના ભાદરોડ ગામે એમનો જન્મ થયો. ભાવનગર આવે છે. ભાવનગરની અંદર સનાતન ધર્મની અંદર હાઈસ્કૂલની અંદર એનું શિક્ષણ કાર્ય એમનું શરૂ થાય છે. 8મા ધોરણમાં આવતા એમને ઉર્દુ ગઝલ પ્રત્યે બહુ રસ પડ્યો અને એ વખતે બહારથી કવ્વાલો ભાવનગરની અંદર આવતા અને ખાસ તો ઉર્સની અંદર એ બધા કવ્વાલો છે, કવ્વાલીઓ ગાતા અને એમાં એમને ખાસ રસ પડતો. અને આવી રીતે એમનો કવિતાઓ પ્રત્યેનો લગાવ છે એ ધીરે ધીરે વધ્યો. અને એ જ સમયગાળામાં એમના પિતાજીની ટ્રાન્સફર થઈ એટલે અહીંયા દિલેર બાબુને એ સમયે એકલા રહેવાનું બન્યું છે. એટલે થોડી ઘણી મુશ્કેલીઓ આવી હતી. પણ એ વખતે યુપી બિહારથી ભાવનગરની અંદર બીડીઓ વાળવાવાળા ઘણા બધા લોકો રહેતા હતા. તો દિલેર બાબુના જે જમવાનો પ્રશ્ન થતો હતો, એક બીડી વાળવા વાળો એ વ્યક્તિ છે પોતાના માટે 1000 બીડી વાળે અને દિલેર બાબુ માટે 500 બીડી વાળતો અને આમ એમનું ચાલતું હતું. અને
આ પછી એમને નીતિ બોમ્બે લઈ જાય છે. આપણે બધાને એ સમયે ગાળો એવો કે ભાઈ ચાલો બોમ્બે જઈએ, મુંબઈ જઈએ અને આપણી કારકિર્દી જમાવીએ, પણ કાંઈ બધી જગ્યાએ એવું બનતું નથી. એ ત્યાં જાય છે, પરિશ્રમ કરે છે, પ્રાઇવેટ કંપનીની અંદર પર્ચેસિંગ મેનેજર તરીકેની નોકરી પણ કરે છે, અને એ સમય દરમિયાન એને સાહિર સાથે આછો પાતળો સંબંધ બંધાય છે. સાહિર સાહેબ એની એક બે જગ્યાએ મુશાયરાઓની અંદર પણ લઈ જાય છે. એ એક જગ્યાએ એમને એવું નોંધેલું છે કે મારામાં કંઈક આપવાની જો આવી હોય આવડત, અથવા તો દેવાની મારામાં જે આ પ્રગટ્યું હોય, તો એ કદાચ સાહિર સાહેબના કારણે. કારણ કે સાહિર સાહેબ રોજ સવારે સામે મળે એના ખીચામાં હોય જે કંઈ આપતા એને સાહિર સાહેબ. તો આવી રીતે એ ત્યાં રહ્યા, પણ એ સમય દરમિયાન એની કંપની બંધ થતા પર્ચેસિંગ મેનેજરની એમની જે નોકરી હતી એ નોકરી છે એ છૂટી જાય છે. પાછો બેકાર મિત્રોનો, બેકાર એટલે કામ વગરના, એમ બેકાર મિત્રો બધા ભેગા થાય અને પાછા ચા ને કોફી, મુશાયરા ને કવિતાઓ ને એનો દોર ને એમાંથી ધીરે ધીરે એમાં કેવા પેલા એક બંગાળી સંગીતકાર ઉપેન્દ્ર કુમાર પણ હતા, આનંદ બક્ષી પણ એમની સાથે હતા. બધા ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ગોઠવાતા ગયા. પાછી નીતિ એમને ભાવનગર ખેંચીને લાવે છે. ભાવનગર આવે એટલે ભાવનગર એ વખતે ઘણા બધા કવિ મિત્રોનું આમ એક સરનામું ગણાઈ શકાય એવું જગ્યા. એટલે ભાવનગર ઘોઘા ગેટે ઓલે મંગળ બુટ છે એના ઓટલા પર બેસી અને બધા કવિ મિત્રો કવિતાઓ કરતા. અને ત્યાં એક સંસ્થાની હિંમતભાઈ ખાટસુરિયા સાથે આપણે બેરામંગા સ્કૂલના જે પ્રિન્સિપાલ હતા એમની સાથે સાહિત્ય સંગમ નામની એક સંસ્થા છે, એ સંસ્થાની સ્થાપના થાય છે. આ પછી આંબા ચોકમાં એક ગઝલ મંડળ છે, પછી જ્ઞાનોદય છે, સાહિત્ય વર્તુળ છે. આવી બધી સંસ્થાઓ ભાવનગરમાં એ વખતે કલા માટે, ગઝલ માટે, કવિતાઓ માટે સંસ્થાઓ છે. એ સંસ્થાઓની સ્થાપના થઈ હતી અને ભાવનગર ધમધમતું હતું. ભાવનગર અમથું કલાનું, કવિતાઓનું શહેર નથી કહેવાતું. અહીંયા એટલી બધી પ્રવૃત્તિઓ થઈ છે, એટલા માટે એમણે ઘણા બધા સામયિકોમાં કામ કર્યું છે. સંબંધ છે, ચમક છે, મનોરથ છે, શબ્દ છે. અને એમને નોકરી અર્થે બહાર જવાનું થયું. એ વાંકાનેર પણ ગયા હતા, ત્યાર પછી સાવરકુંડલા પણ ગયા હતા. તો ત્યાં પણ એને આ સાહિત્ય સંગમ છે એની સ્થાપના, એની પેટા સંસ્થાની સ્થાપના ત્યાં કરેલી. એક હિન્દીનો એક શેર યાદ આવે છે, જહાં ભી જાયેગા રોશની લૂટાયેગા, કસી ચરાગ કા અપના મકાન નહીં હોતા. એમ આ તો દિલેર બાબુ છે, નામ જેવા જ તે. અને દિલેર બાબુ એટલે ઘણા એમ કે ભાઈ મહેફિલનો માણસ. અને એના વિશે તો એટલું બધું કહેવાય. મેં તો વાંચ્યું હમણાં થોડા દિવસોની અંદર કે એ સંગીતના કાર્યક્રમો કરતા. હમણાં એક જગ્યાએ ટિકિટ શો કરેલો એમને, તો આગલા દિવસે ત્યાં ગયા તો જોયું તો ટિકિટ એટલી બધી વેચાણી નહીં. તો ચૂનો ગોત્યો, ડબલું ગોત્યું, પીછડો ગોત્યો અને રોડ ઉપર રાત્રે લખી રાખ્યું કે ભાઈ આવો એક કાર્યક્રમ છે ને તમે બધા પધારજો આ કાર્યક્રમની અંદર. અને એ કાર્યક્રમમાં થયેલી ખોટ પૂરી કરવા એને બીજા ભાવનગરમાં આવીને પણ કાર્યક્રમો કરેલા. પણ એ વ્યક્તિએ માત્ર કળા માટે એને કામ કરેલું. નાટકમાં પણ એમની વિશેષ રુચિ હતી. એણે નાટક માટે પણ, નાટકમાં જે સંગીત આવે એના માટે સંગીત સંસ્થાની સ્થાપના કરી. ભારતીય કલા સંગીત મંડળ. નોકરી માટે ત્યાર પછી અભ્યાસ એનો કંઈક અધૂરો મૂકીને પાછા અમદાવાદ પણ ગયા. તો એ વખતે રેમટના તમામ કવિઓ સાથે એમનો પરિચય થયો અને ત્યાં ઘણો બધો સમય એમને એમની સાથે ગાળ્યો છે. અને ત્યાંથી ભાવનગર પરત આવે છે. અહીં આવી અને નાટકની અંદર પરોવાય છે. કારણ કે અમદાવાદ ગયા ને ત્યારે નાટક માટે કામ કરતી એક ભારત નાટ્યમ સંસ્થાની અંદર રહેવાનું એને બન્યું હતું. એટલે નાટકોની અંદર એમને જોડાય છે. પછી તો અહીંયા આવ્યા એટલે પત્રકારત્વની અંદર, નાટકની અંદર કામ કર્યું અને 2 નાટકોનું નિર્માણ, 3 નાટકોનું નિર્માણ કર્યું. એમને એક દીવા સ્વપ્ન છે, મોરના ઈંડા છે, ભાવનગરમાં એક અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર છે, એના માટે પણ એમને નાટક છે, નાટકો લખ્યા અને એ નાટકોનું નિર્માણ કર્યું છે. અને એમાંથી એ નાટકોને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે. એમાં એક નાટક છે ઈશ્વર અપંગ છે અને બીજું છે વ્હીલચેર. આને એ ઇનામ મળેલા છે. સમી સાંજની અંદર એમને કથા લેખક તરીકે કામ કર્યું. પગદંડીના મુખ્ય સંપાદક તરીકે ઘણા સમય સુધી કામ કર્યું.
અને પછી ભાવનગર, અને જેને કોઈ દિવસ ના ભૂલી શકે એવું કામ. કારણ કે એમના ગઝલ ગુરુ આપણે સર્વસ્વીકૃત કિસ્મત કુરેશી હતા, પણ આમને ગુણવંતભાઈ, આદરણીય ગુણવંતભાઈ ઉપાધ્યાય, રાય ગોધારિયા સાહેબ, કુમારભાઈ, આ બધાએ ભેગા મળી અને ભાવનગરની અંદર સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલની શરૂઆત કરી. આ બહુ મહત્વનું કામ થયું છે, કારણ કે આના થકી ભાવનગરની અંદર પરત ગઝલનો યુગ આવ્યો એમ આપણે કહી શકાય. અને એ માટેનો જે અભ્યાસક્રમ નક્કી થયો, પુસ્તકો ભણાવવાનું નક્કી થયું, અને એમાં એક પુસ્તક ગઝલ પ્રવેશિકા ડૉક્ટર પથિક પરવા સાથે એમનું એ બે સહિયારું સર્જન કરેલું આપણે જોવા મળે છે. એમની ગઝલ આમ રચનાની દ્રષ્ટિએ જોઈએ તો બહુ ઓછી છે. એમનું સ્વતંત્ર એક પણ પુસ્તક નથી થયું એ હયાતીમાં. એક એને 44માં જન્મ, 65માં લખવાનું શરૂ કર્યું, 2010માં એમનો શબ્દસ્થ થયા, પણ ત્યાં સુધી એમનું એક પણ પુસ્તક આવેલું નથી. એમના અવસાન બાદ સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલના અહીંયા બેઠા છે પરેશભાઈ ને જીત ને મોનાબેન ને એ બધા લોકોએ ભેગા, દર્શનાબેન ને બધા લોકોએ બુદ્ધ સભાવાળા બધા મોટા ભાગના મિત્રો એમને બધાએ ભેગા થઈ અને તરસી આભા આ પુસ્તક છે એ પુસ્તક કર્યું છે એમને સતત યાદ રાખવા માટે. મનરભાઈએ પણ એમની ગઝલ ગાઈ છે કે તું ઝરૂખેથી જરા ડોકાય છે, વિશ્વ આખું ચાંદનીમાં નાય છે. એમના વ્યક્તિત્વ વિશે પરેશભાઈએ બહુ સરસ વાત કરી છે કે પહાડ જેવું ઉન્નત છતાં વહેતી નદી જેવું વ્યક્તિત્વ. તો એના એક મુક્તક સાથે આ હું મારી વાતની છે એ વાતને પૂર્ણ કરું છું કે આંખો મળી છે આજ કદી દિલ મળી જશે, રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે, રોકાઈ જાઓ ઉર્મિઓ મારા હૃદય મહી, કે રોકાઈ જાઓ ઉર્મિઓ મારા હૃદય મહી, ઘર દોસ્તનું મળ્યું છે મહેફિલ મળી જશે. તો આ મહિનામાં જન્મદિવસ હતો એમને આજે આપણે યાદ કર્યા. સૌનો આભાર, ધન્યવાદ. આભાર ઉદયભાઈ. કાર્યક્રમને આગળ વધારતા એ સિવાય આજે આપણા વચ્ચે ડૉક્ટર પારુલ મહેતા ઉપસ્થિત છે. ડૉક્ટર પારુલબેન વિશે હું વાત કરું ટૂંકમાં તો પારુલબેન પીએન શાહ મહિલા કોલેજ પાલિતાણામાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે અને સર પીપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બોટની વિભાગના અધ્યક્ષ ડૉક્ટર શૈલેષ મહેતાના ધર્મપત્ની છે. ભાવનગરમાં શાળા કક્ષાએ ભણતા ત્યારથી લઈને અકબંધ મૈત્રી ધરાવતા મહેન્દ્રસિંહ, ડૉક્ટર શૈલેષ મહેતા, જયેશ દવે વગેરે મિત્રો દ્વારા ઇન્દ્રધનુષ ગ્રુપ લગભગ છેલ્લા 3.5 દાયકાથી ચલાવવામાં આવે છે. ઇન્દ્રધનુષ એ ભાવનગર યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ દરમિયાન એકઠા થયેલા મિત્રોનું ગ્રુપ છે, જેઓ કલા અને સાહિત્ય સાથે જોડાયેલા હોય આ પ્રકારની પ્રવૃત્તિને વેગ આપવા માટે બનાવવામાં આવેલ. શરૂઆતમાં 7 મિત્રોથી શરૂ થયેલ આ ગ્રુપમાં અન્ય સભ્યો પણ જોડાતા ગયા અને લગભગ 32 વર્ષથી એક પરિવાર માફક રહે છે. આ ઇન્દ્રધનુષ પરિવારના જ એક સભ્ય તરીકે અને ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે ડૉક્ટર પારુલ મહેતા પાસેથી મહેન્દ્રસિંહનો વિસ્તૃત અને અધિકૃત પરિચય મળે તેમ છે, જેથી હું ડૉક્ટર પારુલ મહેતાને વિનંતી કરું કે આજના ભાવક વિશેષ કાર્યક્રમમાં આજના વક્તા વિશે શાબ્દિક પરિચય આપે. ડૉક્ટર પારુલ મહેતા. કવિતા કક્ષના ઉપક્રમે યોજાયેલ ભાવક વિશેષના પ્રથમ મણકામાં આપણે લગભગ 9633 કિલોમીટરની કાવ્યાત્મક વિશ્વ પ્રવાસ કરેલો અને આજે એના બીજા મણકામાં આપણે સૌ આદરણીય શ્રી મહેન્દ્રસિંહ પરમારજીના ગમતા કાવ્યોને સાંભળવા એકત્ર થયા છીએ. જ્યારે એમના કાવ્યોને સાંભળવા એકત્ર થયા છીએ ત્યારે તેમનો પરિચય આપવાનું એક દુસ્સાહસ મેં સ્વીકાર્યું છે. દુસ્સાહસ શબ્દ બરાબર સંભળાયો છે અને બોલાયો પણ છે, કારણ કે અત્રે ઉપસ્થિત એક વ્યક્તિને જો મહેન્દ્રસિંહજીનો પરિચય આપવાનું કહેવામાં આવે
તો દરેક વ્યક્તિ સળંગ 2 કલાક એમના વિશે બોલી શકે તેમ છે. હવે આવી ખ્યાત વ્યક્તિનો મારે જો પરિચય આપવાનો હોય તો એ દુસ્સાહસ નહીં તો બીજું શું હું કહું. અંગત વર્તુળોમાં એ બાપુ તરીકે ઓળખાય. મહેન્દ્રસિંહ પરમારે પૂજ્ય ગાંધી બાપુની જન્મ તારીખ જ નથી લીધી, પરંતુ સાથે સાથે સેવાપરાયણતા, કરુણા, પ્રેમ, સત્યપ્રિયતા આવા ગુણો પણ એમણે અંકે કરી લીધા છે. એમનું સમગ્ર શિક્ષણ ભાવનગરમાંથી જ થયું. ઉચ્ચ શિક્ષણમાં તેઓ સતત પ્રથમ વર્ગમાં પ્રથમ રહ્યા અને અનુસ્નાતક કક્ષાએ તેઓએ 3 મેડલ પ્રાપ્ત કર્યા. જ્યારે શાળામાં ઘરશાળામાં ભણતા ત્યારે એમના અક્ષર બહુ સારા, એટલે એમને રમતમાં મેદાનમાં જવાને બદલે સ્કોરર બનવું પડતું અને આ દુઃખે એમણે ઘરશાળા છોડી અને દક્ષિણામૂર્તિમાં આવ્યા. આ દક્ષિણામૂર્તિનો એમના ઘડતરમાં બહુ મોટો ફાળો છે અને અહીં દક્ષિણામૂર્તિમાં એ પોતે ક્રિકેટ ટીમના સભ્ય બન્યા. એ પછી કોલેજમાં અને યુનિવર્સિટીમાં પણ બેટ્સમેન તરીકે એમનો બહુ ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે. એમની યાત્રા આમ જુઓ તો બેટ, દાંડિયા અને પેનની એ ઘણીવાર કહે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનના હેડ સિનિયર અધ્યાપક શ્રી મહેન્દ્રસિંહજી પરમારે ભાવનગર પૂર્વે અંકલેશ્વરમાં અને બોટાદમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી. અધ્યાપન ક્ષેત્રે કાર્યરત તો થઈ ગયા 91થી, પરંતુ એમની સાહિત્ય ક્ષેત્રે લખવામાં તેઓ પ્રવૃત્ત 10 વર્ષ પછી થાય છે. સાહિત્ય કૃતિના આસ્વાદનથી એમની લેખન શૈલીનો આરંભ થાય છે. સૌ પહેલા એમણે આસ્વાદ લખેલો અને ત્યાર પછી ટૂંકી વાર્તા અને નિબંધમાં એક સીમાચિહ્ન રૂપી કૃતિઓ તેમણે આપી છે. 2002માં તેમની પહેલી વાર્તા પોલિટેકનિક લખાઈ છે. જોકે પહેલા જ્યારે એમએમાં અભ્યાસ કરતા હતા ત્યારે બહિષ્કાર નામની વાર્તા એમણે લખેલી અને ત્યારે જે વિદ્વજ્જનો ઉપસ્થિત હતા એમને વાર્તા જેવું કંઈક એમાં દેખાયેલું પણ ખરું, પરંતુ હાલ એમની પાસે ઉપસ્થિત નથી એટલે આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ તો પોલિટેકનિકને જ પ્રથમ ગણીશું. પોલિટેકનિક વાર્તા એ સૌ પહેલા શબ્દ સૃષ્ટિ સામયિકમાં આવી હતી અને ત્યારબાદ જલારામ દીપ, નવનીત સમર્પણ, ખેવના, તથાપી વગેરે ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની વાર્તાઓ પ્રકાશિત થતી રહી છે. 2016માં આપણને પોલિટેકનિક વાર્તા સંગ્રહ પ્રાપ્ત થાય છે. એ પહેલા સર્જકનો એક પ્રથમ નામનો વિવેચન અને આસ્વાદ ગ્રંથ 2009માં મળે છે. પોલિટેકનિક એ સમાજના પાયાના પ્રશ્નો, રોજિંદી ગતિવિધિને આલેખી છે. એમાં અભિવ્યક્તિની આગવી રીત છે. વિષય વસ્તુ અને કથન રીતિનું વૈવિધ્ય એ આ સંગ્રહની વિશેષતા છે. આ તમામ વાર્તાઓમાં જો કોઈ વાર્તા સાહિત્ય રસિકોને અને સર્જકને પોતાને જો પસંદ પડી હોય તો તે છે પોસ્ટકાર્ડ જેટલી જ વાર્તા, જે પાછળથી પાર્શ્વ પ્રકાશનમાં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રકાશિત થયેલી છે. આ વાર્તા સંગ્રહને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 2019-20ની વિચારણીય કૃતિ તરીકે નવાજવામાં આવી છે. તો સાહિત્ય અકાદમી દ્વારા 2016માં ઉત્તમ પુસ્તક તરીકે પુરસ્કૃત કરવામાં આવી. ભાગ્યે જ કોઈ સર્જકને એવો લાભ મળતો હશે કે એક જ વર્ષમાં 2 સંગ્રહો એમના એ ઉત્તમ પુસ્તક તરીકે પુરસ્કૃત થાય છે. એક છે પોલિટેકનિક અને બીજું રખડુનો કાગળ. તો વાત કરીએ રખડુના કાગળની. એમનો નિબંધ સંગ્રહ છે. આ નિબંધમાં એમણે પત્ર સ્વરૂપે અંગત નિબંધોમાં પ્રકૃતિ સાથેનો તીવ્ર અનુબંધ દર્શાવ્યો છે. વરસાદ, સૂર્યોદય, સૂર્યાસ્ત, માછલી, કાળિયો કોશી, પતંગો, રાત આવા પ્રકૃતિના અનેક વિવિધ રૂપોનો મિજાજ એમના આ નિબંધ સંગ્રહમાં દેખાય છે. જોકે મને ખબર છે કે એકે વાત મહેન્દ્રભાઈને ગમશે નહીં, કારણ કે મહેન્દ્રભાઈને અંગત રીતે પોતે સર્જક છે એ ભાવ જેટલો તીવ્ર છે એનાથી વધારે ભાવ એમને શિક્ષક હોવાનો છે. એ પોતાની જાતને એક શિક્ષક તરીકે ઓળખવામાં વધારે ગૌરવ અનુભવે છે. અને ભાષા ભવન
નું નામ એટલું તો રળિયાત છે કે ઘણીવાર મેં પોતે એવું સાંભળ્યું છે, મેં પોતે એવું વાંચ્યું છે કે અમે એમના વિદ્યાર્થી હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા હોત તો. અને એનું કારણ છે મહેન્દ્રભાઈનું શિક્ષણ છે ને એ ક્યારેય વર્ગખંડની દિવાલોમાં બંધ થયેલું નથી. એ વિદ્યાર્થીઓને ક્યારેક ટેકરે તો ક્યારેક તળાવે, ક્યારેક નદીએ તો ક્યારેક ડેમે, તો ક્યારેક વળી શાક માર્કેટમાં, ક્યારેક ગુજરીમાં, ક્યારેક મોલમાં, એમ બધે લઈ જાય. અને ત્યાં જઈને વિદ્યાર્થીઓને પ્રકૃતિ, પર્યાવરણ, સમાજ આ બધાની સાથે નિસ્બત કેમ કેળવાય તેવા પ્રયોગો કરે છે. અને આ પ્રયોગોના ભાગરૂપે જ એમણે કેટલીય વાચિકમ કર્યા, 25 જેટલા મિથ્યાભિમાનના પ્રયોગો કર્યા. આ બધું જ એમની માત્ર વિદ્યાર્થી પ્રીતિને કારણે. એટલે જો મહેન્દ્રભાઈની એક આગવી ઓળખ હોય તો એ શિક્ષક તરીકેની છે. તે શિક્ષકને લખતા કરે, એની પાસે ફોટા લેવડાવે, એમની પાસે ફિલ્મ બનાવરાવે. અને આ પ્રોત્સાહનના પરિણામે જ ભાષા ભવનના વિદ્યાર્થીઓના નામ આજે પ્રતિષ્ઠિત સામયિકોમાં આપણને દેખાય છે. વિદ્યાર્થીઓના રસ રૂચિને તે કેળવે છે, મઠારે છે, ઘડે છે. એટલે હું એમ કહી શકું કે મહેન્દ્રભાઈએ જે વારસામાં બાપુજીએ શિક્ષકત્વ આપ્યું છે ને એને બરાબર ઉજાળ્યું છે. ગ્રામ દક્ષિણામૂર્તિ અને દર્શક ફાઉન્ડેશનના તેઓ ટ્રસ્ટી છે, પણ એનો ઉલ્લેખ મને કરવો અત્યારે એટલો જરૂરી નથી લાગતો જેટલી મારે આ વાત કરવી છે કે જેના કારણે એ ભાવક વિશેષ કાર્યક્રમમાં પ્રસ્તુત થવાને પૂરેપૂરા હકદાર છે. મહેન્દ્રભાઈએ 12 કે 14 વર્ષની ઉંમરે સરસ્વતી ચંદ્ર વાંચી લીધેલું. પિતાજીએ એવો ભવ્ય વારસો આપેલો. એમણે પોતાના ઇન્ટરવ્યુમાં કહેલું છે કે પુસ્તકોની વચ્ચે એમનો રૂમ હતો. એટલે પુસ્તકોની એ સોડમથી એમનું જે જગત છે એ કેળવાયું છે. અને આ મહેન્દ્રભાઈએ સાહિત્યિક વારસાને બરાબર પચાવ્યો છે. એમણે પુષ્કળ વાંચ્યું અને આ વાંચ્યું એમાંથી જે અમૃત મંથન થયું, એમાંથી જે માખણ નીકળ્યું, જે ઉત્તમ લાગ્યું, એ બધું એ ભાવકો સુધી પહોંચાડવાનું મહાકર્મ કરી રહ્યા છે. એનું મોટું ઉદાહરણ આપણે જોઈએ તો ભવનના કૃષ્ણ ફલક પર જે કૃતિઓ લખાઈ છે ને, રોજે રોજ બદલાતી રહે, વિદ્યાર્થીઓ લખતા રહે, એનું પ્રેરક બળ તો મહેન્દ્રભાઈ જ છે. અને આ લખાતી કૃતિઓ ક્યાંની ક્યાંય ફરતી ફરતી આપણા સુધી પહોંચતી હોય છે. એમને જે કૃતિ ઉત્તમ લાગે, એ કાવ્ય હોય, નિબંધ હોય કે વાર્તા હોય, પોતાના અવાજમાં રેકોર્ડ કરે, ગગનગોખમાં વહેતી મૂકે. અને આ સાહિત્ય સેવાથી ગુજરાતમાં એવો મોટો સાહિત્ય વર્ગ છે કે જે મહેન્દ્રભાઈને જોઈને નહીં પણ અવાજથી ઓળખે છે. એટલે અને એનું બહુ મોટું ઉદાહરણ હોય તો મુકુંદ પારાશર્યની એક નવા વર્ષના રામ રામ કૃતિ દર બેસતા વર્ષે આપણા વોટ્સએપમાં આવી જ હોય. તો આ કૃતિને આટલી ફરતી કરવાનું શ્રેય એમને છે. એટલે આજે ભાવક વિશેષમાં એ પોતે વિશેષ હકદાર છે એમ હું દ્રઢપણે માનું છું. અને આવા સર્જકને સાંભળવામાં, ભાવકને સાંભળવામાં વચ્ચે મારે જાજો સમય ઊભા ન રહેવાય. કવિતા કક્ષનો આભાર માની હું વિરમું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર પારુલબેન, બહુ સરસ વાત કરી. કાર્યક્રમને આગળ વધારતા હવે હું ડૉક્ટર ફિરદોસ દેખૈયાને વિનંતી કરીશ કે આજના આપણા પ્રિય વક્તા મહેન્દ્રસિંહ પરમારનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. સ્વાગત છે સાહેબ. આજના કાર્યક્રમના મુખ્ય ભાગ તરફ જતા જેમને સાંભળવા માટે આપણે આતુર છીએ, જેથી વધારે સમય ન લેતા આજના ભાવક વિશેષ ઉપક્રમના મુખ્ય વક્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કે તેઓ મને ગમતા કાવ્યો વિષયે પોતાની રજૂઆત કરે. અહીં પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે.
આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. જલધિ જલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, તરલ તરણી સમી સરલ તરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું, નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું, હું ત્યાં જ છું, હતો હું જ્યાં, હું સહેજ પણ ખસો નથી, અને અનાદિકાળથી જ હું સતત પ્રવાસ છું. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળી. કવિના નામ લીધા વગર કવિતાઓનું એક તમારા ઉપર એક ગાંસડો એટલે મારા મનમાં એક વાત હતી. આટલી બધી કવિતાઓ હું મોઢે બોલવાની કોશિશ કરું છું ત્યારે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. ન ખુલે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે કુંડ દામોદરે હું મળીશ જ. નગારે પડે ઘાવ પહેલો કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. તળેટી સુધી કૂક વેલી સવારે, જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. હશે કોક જણ તો ઉકેલીએ શકશે, શિલાલેખના અક્ષરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડીને, ધરીને કમંડલ કરે હું મળીશ જ. છતાં યાદ આવું તો કેદાર ગાજો, તરત આવીને ભીતરે હું મળીશ જ. કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું આ, પતે પરખમાં આખરે હું મળીશ જ. શમે મૌનમાં શબ્દ મારા પછી પણ, કોઈ સોરઠે દોહરે હું મળીશ જ. જુનાગઢ તને તો ખબર છે, અહીં હર જરે ઝાંખરે કાંકરે કાંગરે હું મળીશ જ. 12x12 જેવી બાથરૂમો હોય ને 25x24 ના ઓરડા, એવી મોટી મહેલા તો ને ટક્કર મારે તે મારા 4-5 નળિયાના ખોરડા, મારા 4-5 નળિયાના ખોરડા. ઓરડાને આડ નહીં, ફરતી દીવાલ નહીં, નજરૂની આડે નહીં જાળિયું, તકતીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં, 54 દિશામાં એની વારીઓ. બંધન ગણો તો પણ આંબલીના ઝાડ હેઠ છોકરાએ બાંધેલા દોરડા, મારા 4-5 નળિયાના ખોરડા. ઘરમાં બેસું ને તોય સૂરજની શાખ દઈ, ચાંદરના તાળી દઈ જાય છે. કેમનું જીવાય કેમ રીતે મરાય, એની વાયરાઓ વાતો કહી જાય છે. એક વાર ફફડે જો હોઠ અને ગહેકે છે, ભીતે ચિતરેલ બધા મોરલા, મારા 4-5 નળિયાના કોરડા. આ સિલસિલામાં મને યાદ છે એટલી કવિતાઓ જો હું બોલું તો પણ મને મળેલો સમય પૂરો થઈ જાય. હવે મારો મુદ્દો એ છે કે મને આ કવિતા શું કામ યાદ છે. મેં નિશાળમાં ગોખવા માટે કવિતા મારે જે રીતે મુખપાઠ કરવા માટે આપવામાં આવી હતી એટલે મને યાદ છે. એટલે મારી સ્મૃતિમાં આ કવિતાઓ કેમ ભાવક વિશેષની વાત છે એટલે બીજી વાત પણ સાથે સાથે કરી દઉં. રાજશેખરે ભાવકોના 4 પ્રકાર પાડ્યા છે.
4 પ્રકારના ભાવકો હોય ડૉક્ટર. એક સતૃણાભ્યવહારી ભાવક હોય. મારા ક્લાસમાં હું આવું કહેતો હોઉં છું એટલે ફિરદોસભાઈ મને હરવી કરીને એમ કીધું કે આ તમારો ક્લાસ જ છે કોર્સ બારનો. એ પહેલા પ્રકારના સતૃણાભ્યવહારી જે ભાવકો છે એ બધું ખાય, કાંઈ ન મૂકે. એટલે પછી મેં એને ઓળખવા માટે નાટક કર્યું કે કેવા ભાવકો, તો એને તમે કહો ને તો એમ કે હા કઈ હા, તો આ ભાવકો છે. બીજા છે અરોચકી ભાવક. એને કાંઈ ન ગમે, કાંક ને કાંક વાંધો પાડે, એ બધું તો બરાબર, પણ આ નહીં. આવા પેલા જે વાળા હતા આવડા જ કરે. શૈલેષ વાળો છે. આ બીજા એના વાળા. ત્રીજા છે મત્સરી ભાવકો. इसकी साड़ी मेरी साड़ी से सफेद क्यों? ये બધા ભાવ કેવા હે. પેલા હતા બીજા હતા ત્રીજા હતા હે. ઈ હું લખતું તું. અને ચોથા રાજશેખરે કીધા તત્વાભિનિવેશી ભાવકો. એ તરત ન કરે, તરત ન કરે અને હે તો કરે જ નહીં. એ છે તે એનું માથું જ્યારે ધોણે ત્યારે એ કરે સાહિત્યના ભાવક તરીકે આપણને આ ચારેયનો ખપ છે. એનું જે પહેલું સ્ટેજ છે એ વાળું છે. એટ ધ બિગિનિંગ જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે બધી દિશાઓમાંથી જેટલું પણ રિસીવ થાય એટલું બધું લઈને આપણી ભાવકતાને આપણે બરાબર સ્ટોરેજ કરવાની છે. પછી ધીમે ધીમે આપણો વિવેક છે એ સક્રિય થતો જાય અને પછી આપણું ડોકું ત્યારે જ ધૂણે જ્યારે ધૂણવું જોઈએ. તો આ એક વાતની ભૂમિકા કરીને મને ગમતા કાવ્યો એમ જ્યારે વાત છે ત્યારે એમાં તમારા બધાનો વિચાર મારે કરવાનો છે. તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને? એક વાર તું મને ગમે તે મને જ પૂછી જો ને. તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તો ને. તો મારા નગરના એક કવિની કવિતા પણ મારા શ્રુતિકોશમાં, એટલે આપણા શ્રુતિકોશમાં ક્યાં ક્યાં કેવી કેવી રીતે કવિતાના સંસ્કાર છે. ભલે ભાવનગર અને કવિતા, ભાવનગરની કવિતા પ્રીતિ વિશે તો આપણે કેટલા બધા, ક્યારેક તો બહુ હળવી મજાકો પણ પથરો નાખો તો એ કવિના ઘર પર પડે ને, ત્યાંથી શરૂ કરીને બધું જાત જાતનું છે. નળ ખોલો તો એકાદા ગઝલકાર નીકળે, ત્યાંથી શરૂ કરીને એટલે આપણા ગામના સંસ્કાર જગત વિશે અને આપણા ગામની કવિતા પ્રવૃત્તિ વિશે એક મીથ છે. અને એની સાથે સાથે એક હકીકત પણ છે. અલકા ટોકીઝના બાકડે બેઠા બેઠા આપણા કવિઓ, મંગલ બુટ ઘરના બાકડે બેઠા બેઠા આપણા કવિઓ પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત હોય અને સાથે સાથે જીજે ફોરની કવિતાઓ કરતા હોય એવા આપણા કવિઓ, એ બધા આપણી ઓળખ છે. અને મને વ્યક્તિગત રીતે આ વાત કરવા માટેનો જો કોઈ ખરેખરો અધિકાર હોય તો એ ભાવક તરીકેનો છે. અને એ ન્યાયે હું તમારી સાથે આ વાત કરવા બેઠો છું. બરાબર બાજુમાં
એ આમ જ ઊભા છે. હી વોઝ ઓલવેઝ ઇન ધીસ જેસ્ચર. પણ એટલે આ જે મુદ્રા છે એ મુદ્રા તરત હાથ આશીર્વાદ આપવાની ભૂમિકા ન હોય એવું છે, તરત ખિસ્સામાંથી 10ની નોટ કાઢવાનો હોય એવો છે. અને એટલે મને બીક નથી લાગતી. મારે બીવું જોઈએ. મારો વારસો છે એ મને સતત જાગતો રાખવાની ભૂમિકા કરતો હોય. જગતના બધા જ વારસા હોય, જગતની બધી જ પરંપરા હોય, જગતના બધા જ પ્રયોગોને જીવતા અને જાગતા રાખવાની ભૂમિકા કરે છે. વિશાલભાઈએ આખી દુનિયાની મુસાફરી કરાવી હતી તે દિવસે, અને એક મોડેલ મુસાફરી હતી, હજારો કિલોમીટરોની. એ હજારો કિલોમીટરોની મુસાફરીમાં આપણે યુનિવર્સલ હતા, આપણે વૈશ્વિક હતા. અને જગતના કવિઓની અજાણી કવિતાઓ સાથે આપણો સંપર્ક કરાયો તો એક ભાવકે. એ ભાવકે મધ્યસ્થી કરી. ભાવકનું કામ મધ્યસ્થી કરવાનું છે. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાનું કરીએ ગુલાલ, એમ કરીને આપણને તો આપણી પાસે તો કેટલું બધું. એટલે આમ વિચાર કરીએ ને, ગમવાનો વિચાર કરીએ ને, તો એને લગતી જ કવિતાઓનું ગિરિરાજ એક આખો ગુચ્છ થઈ જાય. મારે આજે જે કવિતાઓ થોડી તમારી પાસે મૂકવી છે તે બધી મને ગમતી કવિતાઓ છે. અને poetry is enjoyed best when it is not fully understood. આ fully understood વાળું છે ને, એમાં છટકબારી આપણા માટે બહુ સરસ છે. પણ કવિતા ન સમજાય ત્યારે એનો આનંદ એ અદ્ભુત હોય છે. કવિતા સમજ્યા પછીનો આનંદ છે એ પણ એટલો જ અદ્ભુત હોય છે. પણ મને હંમેશા સમજવા કરતા ન સમજવામાં વધારે રસ છે. જેમ મને ભણાવવા કરતા ન ભણાવવામાં વધારે રસ છે, એમ મને સમજવા કરતા ન એટલે અનલર્નિંગ છે એ પોતે એક બહુ સરસ મુદ્દો છે. પણ મારી પાસે થોડીક એવી કવિતાઓ છે જે જુદા જુદા સ્ફિયરની છે અને સ્થાનિક છે. એટલે પેલી ગ્લોબલ હતી, એ ગ્લોબલી લોકલ થઈ ગઈ હતી. આ લોકલી ગ્લોબલ થઈ જશે. એટલે વ્યક્તિ મટી વનુ વિશ્વ માનવી, એમ મારો કવિ કહેતો હોય ત્યારે એ કવિને કોઈક અદકપાહણો મત્સરી ભાવક એમ કહી શકે કે ભાઈ તું પેલા ભાવનગરનો થા પછી વિશ્વ માનવી થા. પેલા તારે વ્યક્તિ મટવું શું કામ છે? તું વ્યક્તિ રહીને વિશ્વ માનવી થા ને. પણ ચલો, મારી પાસે થોડીક કવિતાઓ છે, એમાંની થોડીક સંભળાવું. જે બાપુજીને બહુ ગમતી હતી એવી કવિતાઓની પણ એકાદી હું લઉં. દાખલા તરીકે મેં સંખ્યા કીધી હતી ને ત્યારે મારા એક ભાવક પ્રવેશ દ્વારેથી પાછા જતા રહેવાની ધમકી આવતા હતા. મેં એવું કીધું કે 40-50 છે મારી આગળ. એટલે એમણે એમ કીધું તો હું અહીંથી જ જતો રહું. પણ છતાં તમે સાહસ જુઓ કે એ તો બેઠા જ છે અને છેક સુધી બેસે એવા અનિશુદ્ધ ભાવકોનો આ એક નાનકડો એવો આપણો સરસ કહીએ કે સમિયાણો છે. અને કવિતા હું સમજાવીશ નહીં. કવિ શું કહેવા માંગે છે પણ કવિતાના અક્ષાંશ રેખાંશ છે ને એ જ્યારે ચિત્તના ધ્રુવ પરથી પસાર થાય છે ને ત્યારે ચિત્તમાં જે કંઈક થાય છે ને, જે કંઈક જે ન કહી શકાય એવું કંઈક, એ કંઈકમાં ક્યાંક કવિતા આવે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. માશુકોના ગાલની લાલી મહી લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જોવું અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહેર, તેની ઉપર ચાલી રહી
નાજુક સવારી આપની. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝૂમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. બાપ was telling, આ બાપની ગમતી કવિતા છે, ગમતી કવિતા બાપની. આ નાજુક સવારી અંગે ઈ મને સમજાવતા કવિ શું કહેવા માંગે છે. ગેવી કચેરી શું છે એ મને સમજાવતા. એટલે કવિતામાં જે એક રહસ્યમયતા છે, જે મિસ્ટિસિઝમ છે, એ મિસ્ટિસિઝમ વિશે એ મને કહેતા. ત્યારે મને કાંઈ ખબર નહોતી પડતી, બાપુજી હજી નથી પડતી. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની, ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. આ કવિતામાં જે એલિમેન્ટ્સ છે, પાંચેય તત્વો, એ પાંચેય તત્વો સાથે એક વ્યક્તિનું જે એક પ્રકારનું ઓતપ્રોત થઈ જવું છે. મને છે ને, હું ભાવક તરીકે વિચારું તો મને બધા એલિમેન્ટ્સ ની સાથે એક કવિની ચેતના છે એ કેવી રીતે મને ભટકાડી દે છે, એમાં મને રસ પડે છે. કસુંબીનો રંગ નામની કવિતા છે ને, જરાક એ રીતે જોવા જેવી છે. અત્યારે પાછો હું માસ્ટર થઈ ગયો. થાકું સિતમતી હોય જ્યાં ના કોઈ ક્યાંય આશના, તાજી બની ત્યાં ત્યાં ચડે પહેલી શરાબી આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને જો એક યાદી આપની. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી, છે આખરે તો એકલી ને એ જ યાદી આપની. તો આ એકલી અને એ જ યાદી છે, એના ખોળામાં આ એક કવિતા મારે તમને સંભળાવવાની હતી. હિમલભાઈએ મને એક ફરમાઈશ કરી હતી કે સુરેશ જોશીની એક કવિતા સંભળાવજો. મેં કીધું કે સુરેશ જોશીનો એક નિબંધ સંભળાવીશ, અને પણ મોઢે 2 પંક્તિનો નિબંધ. ઉડતા પંખીની પાંખમાંથી પીછું ખર્યું ને એણે ખરતા ખરતા હવામાં જે અદૃશ્ય રેખાઓ આંકી, એના વડે જાણે નિરાકાર ઈશ્વરનું ચિત્ર અંકાઈ ગયું. બોલતા બોલતા બોલવાના આવેગમાં બોલવાનું ભૂલી જઈને વિસ્મયથી વિસ્ફારિત થઈને જોઈ રહેલા બાળકની વાણીમાં ઈશ્વરની વાણી સંભળાઈ. ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલી સ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી. પછી હું ક્લાસમાં ભણાવતો હોઉં ને, એટલે ત્યારે એમ કહું કે આમાં જે આ છે ને એની નીચે અંડરલાઈન કરવાની છે, કેમ કે આના જે કવિ છે એને આ સિવાયની સૃષ્ટિઓએ પૂરતા પરેશાન કરે છે. મારે લાલ ગુમતાપમાં મોરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો, આ નગરની વચ્ચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો, કોઈ મને આખી યાદ છે. જિંદગીના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા, કોણ છાના પગે આવી મારી ગયું નોર તે ક્યાં ગયું, કોઈ કહેતું નથી. ને પાછલી રાતની ખટઘડીએ હજી એ તળેટી ને એ દામોદર કુંડ પણ ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ પોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી. ભગત સાહેબની શતાબ્દી ચાલે છે. ઘણીવાર કેવું થાય કે કવિતા એકદમ સાદી હોય, એકદમ સરળ હોય, અને સરળતા છેતરામણી હોય. જેટલી જટિલતા છેતરામણી હોય એનાથી વધારે સરળતા છેતરામણી હોય. ભગત સાહેબની 1-2 કવિતાઓ છે મારી પાસે, એ આપણને લઈ જાય એવી છે. ચાલ ફરીએ, ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ.
બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા? બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા? જ્યાં પથ નવા, પંથી નવા, એ સર્વનો સંગાત છે, તો નિત નવા કઈ તાલ કરીએ, ચાલ ફરીએ. એકલા રહેવું પડી, આ સૃષ્ટિ છે ના સાંકળી, એમાં મળી જો બે ઘડી, ચાહવા વિશે ગાવા વિશે તો આજની ના કાલ કરીએ, ચાલ. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથપરશી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. અહીં પથપરશી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, રે ચહું ન પાછો ઘેર જવા. પછી મારા જેવો મત્સરી ભાવક એમ કે કેમ સાહેબ ઘરે જાવ તો કઈ પ્રોબ્લેમ થાય? ચહું ન પાછો ઘેર જવા, હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્ન મહી સરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી, એવા કોઈ જાદુની ખોજમાં જ આપણે બધા કવિતા કક્ષના દર મહિનાના આવા ઉપક્રમોમાં જઈએ છીએ. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી, ને ગાઈ શકું બે ચાર કડી. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી, ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. પૃથ્વીના કર્ણપટે પ્રેમનું ગીત ધરવા માટે જે એક ભગત આપણને લઈ જાય છે, સંભળાય તો સંભળાય એવું છે. કીડીના પગમાં ઝાંઝર વાગતા કબીર સાહેબ આપણને સંભળાવતા. આ કવિતા મને હંમેશા, એકદમ સાદી કવિતા છે, મારે તો ગુજરાતીના અધ્યાપક શિક્ષક વિદ્યાર્થી તરીકે વારંવાર મારી સામે આવે. તમારા બધાની બહુ જાણીતી છે. આ કવિતા મને જરા જુદી રીતે પકડે છે. ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. આમાં બધા એલિમેન્ટ્સ જે રીતે મિસ્ટિક બની જાય છે ને, જે કલાપીની કવિતામાં બનતા હતા એનાથી જુદી રીતે, અને એમાં જે બધા ડુંગરા ને એ બધું કોતરો ને કંદરા ને ઝરણા ને નદી ને સમુદ્ર ને આ બધા જે રીતે મેટાફર બનતા હતા. સુના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી. ડાળે ઝુલંત કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉડબોલના ઝીલવા ગયો. વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો. ટોળું આપો તો એક માનવીને સંગ, અને એકલતા આપો તો ટોળે. એમ કહેતા હતા મને એકલું એકલું લાગે, એકલું એકલું લાગે. આ મેલન્કલી હતી, લોનલીનેસની, એકાંતની જે એકાંતનો જે વિષાદ હતો. એકલો અટૂલો ઝાંખો પડ્યો. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી. ભૌમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લોહવી જરી. રાસ રચનાઓ વિશે પણ હું તમારી સાથે ઘણી વાતો કરી શકું, તો ચલો ઘાયલ દાદા પાસે જઈએ. આંખોમાં મળી રહે છે જગા એક દી એને, આંખોમાં મળી રહે છે જગા એક દી એને,
મોહતાજ નથી હોતો કદી સૂરમો સળીનો. શાયરનો દરજ્જો છે બહુ ઊંચો દરજ્જો. એ હૈયું છે સાકીનું અને હાથ સખીનો. ગાગર મહી ઘૂઘવતો સાગર થઈ શકું છું, સંસારમાં રહીને શાયર થઈ શકું છું. નહીં જેવો તો ઈશ્વર તારો જ અંશ છું હું. હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું. ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું. ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું હું. છે કૃષ્ણના સુદર્શન જેવો ઘાટ મારો, ધારો તો ધર્મ છું, ફેંકો તો ધ્વંસ છું. અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે, ઘાયલ શાયર છું. મારે ક્યાં બોલવાની જરૂર, તમે બેઠા થઈ જ ગયા. જયંત પાઠકના થોડા પંખી કાફ્ય છે. ખરા છો તમે? નહીં કામ નહીં કાજ ને તોય અંધારે અંધારે ઉઠી જાવ છો માત્ર ગાવા જ. ખરા છો તમે? નહીં મત કઈ કામ નહીં કાજ તે તોય અંધારે અંધારે ઉઠી જાવ છો માત્ર ગાવા જ. ઘાસ જરીક જ્યાં મેં અમથું ખેંચ્યું, ઓહ આટલું બધું વળગેલું તે કોઈ હોય? આ યજ્ઞેશ દવેની કવિતા હતી. ડોક જો સુરખાબની હોત મારી, તો મારા જ ખોળામાં માથું મૂકી સૂઈ લેવું હતું. પંખીઓના કલરવથી ભરેલું સવાર આજ એકાએક મારા આંગણે આવ્યું. બારણું ખોલીને મેં એને વધાવ્યું. પછી તો ઉંબરથી ખંડમાં અને ખંડમાંથી પંડમાં. અખંડ અજવાળું અજવાળું. ઓહ આજે કેટલા દિવસ પછી મેં તે આજે સિસોટીમાં એકાએક એક ગીત લલકાર્યું. તો કવિતા અચાનક એક પંખી બનીને તમારા પંડની અંદર પ્રવેશી જતી હોય છે અને તમારી અંદર સૂતેલું એક ઝરણું, તમારી અંદર સૂતેલું એક પંખી છે એ કૂ કરી ઉઠતું હોય છે. હું પંખીઓને કહું છું, નભ છોડો તો ચણ મળે. પંખીઓ મને કહે છે ઘર છોડો તો ગગન મળે. ઝીણી ટપટપના ટવકા, આલાપ લાંબી રાગ ગાતી ધારના પંખીઓને થાય જવા દો, આપણે ગાવું નથી, ભલે આજે વરસાદ ગાય. અનરાધાર આ વરસાદમાં સાંભળે છે શૈશવે જે સાંભળ્યું. એક પંખી જાય ગાતું આભ લાંબા સાદમાં. એક પંખી જાય ગાતું આભ લાંબા સાદમાં. ઝૂંપડી ચૂઈ ઝૂંપડી ચૂઈ ઝૂંપડી ચૂઈ. સમજાય તો બહુ સરસ, ન સમજાય તો અતિ સરસ. ખીતીએ ઓઢણીને પૂછ્યું, કે ક્યાં હાલ્યા? ઓઢણીએ કીધું કે ઉઠબા. ખીતી બોલી કે તને અધ વચ્ચે ઝાડશું. તે ઓઢણી કે હવે ચાલ્યો ચાલ્યો. ઓરડાએ કીધું
અલી, મારી મરજાદ રાખ. હું તને કઈ પાથી સાલ્યો? ના, નહીં જવા દઉં. ના, નહીં, એમ કહી હિંચકાએ માંડ્યું કીચુડવા. ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. ઉંબરાના ધંધા જા. ઉંબર બોલ્યો કે તને આડો નડીશ. તે ઓઢણી બોલી તને ઠેકશું. ફળિયું કે અરર. તે ઓઢણી કે મર. ફળિયું કે અર. તે ઓઢણી કે મર. આ અર અને મર છે ને એ રમેશ પારેખના છે. ઓઢણી કે મર. તને પાંચિકા જેમ ક્યાંક ફેંકશું. બીજી ભાતની છે ઓઢણી. વાયરાએ કીધું કે હાલ બાય ચોપ રાખ, અમે તને નહીં દઈ બુડવા. ચીંટીએ ઓઢણીને પૂછ્યું, ક્યાં લ્યા? ઓઢણી કે આમાં જે વોઇસ ટેમ્પરામેન્ટ છે, ફિમેલ વોઇસના અને મેલ વોઇસના, એવી જ એક નાજુક કવિતા બાલમુકુંદ દવેની છે, ચમેલીને ઠપકો. ચટકીલી મોરી ચમેલડી રે, ધીસ ચમેલડી ઇઝ ચટકીલી. એટલે ઓઢણી હતી એ રંગીલી હતી. ધીસ ઇઝ ચટકીલી ચમેલડી. ચટકીલી મોરી ચમેલડી રે, લૂમે લૂમે લટક્યા ફૂલલી ચમેલડી, જાજા ઉછાછડા ના થઈએ જીવે. ચટકીલી મોરી ચમેલડી રે, માન ભર્યા મોઘમમાં રહીએ રી ચમેલડી, ગોપવીએ ગોઠડીને હૈયે જીરે. ખીલે સરોવર પોયણી, રમે ચંદ્રશું રેન, પરોઢનો પગરવ થતા લાજે બીડે નૈન. ચટકીલી મોરી ચમેલડી રે, જાજાના ગંધ ઢોળી દઈએ રી ચમેલડી, જોબનને ધૂપ ના દઈએ જીરે. આજે તરુણ વયના આપણા સંતાનો છે એમની માટેની કવિતા છે, જે તારુણ્યમાં પ્રવેશ્યા છે એવા બાળકો માટેની આ કવિતા છે. ચટકીલી મોરી ચમેલડી રે, વાયરાના વાદ ના લઈએ એલી ચમેલડી, ઘેર ઘેર કેવા ના જઈએ જીરે. સ્વાતિમાં સિપોણીએ જલબિંદુ ઝીલાય, વિશ્વ ભેદ જાણે નહીં મોતી અમુલક થાય. ચટકીલી મોરી ચમેલડી રે, ભમરાની શી ભૂલલી ચમેલડી, પોતે જો ઢંગે ના રહીએ છીએ રે. ચટકીલી મોરી ચમેલડી રે, રૂપના રખોપા શીખી લઈએલી ચમેલડી, દૂજાને દોષ ના દઈએ જીરે. ચંદ્રકાંત શેઠને યાદ કરવા છે મારા મનમાં. હમણાં જે આપણા કવિઓએ વિદાય લીધી છે એ કવિઓની ચેતના પણ સાથે સાથે જોડાયેલી છે. ચંદ્રકાંત શેઠ કહે છે કે તું ઊંડાણમાંથી આવે ને ઊંચાણમાં લઈ જાય. Poetry comes from where and goes to where? Goes to there. તું ઊંડાણમાંથી આવે ને ઊંચાણમાં લઈ જાય, તું પથ્થરમાંથી પ્રગટે ને પહાડ ઉપર લઈ જાય. તું વાવે એક જ બિંદુ ને મબલખ મોતી થાય. તું એક જ કૂંપળ કાઢે ને ઘટા અહીં ઘેરાય. તું કંકર લઈને આવે ને શંકર સોંપી જાય. તું અંદર કમળ ઉઘાડે ને પિંડે થાય પ્રભાત. તું એવો ટવકો છાટે કે મગમગ વસંત વાત. તું મૌને જવાક ઝબકે ને ગીત પેટવી જાય. આ તારી એક જ ચાવી, અહીં બધાય ખોલે સંચ. આ તારી મળે નજર ને અહીં મધુરજનીનો મંચ. તું એ વેણું થઈ વાય કે કૃષ્ણ કૃષ્ણ સૌ થાય. લીલ લપાઈ બેઠી જળને તળિયે,
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ. કંપ્યું જળનું રેશમ પોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. વિધવિધ સ્વરની રમણા જંપી, નીરવની વાસળીએ લીલ લપાઈને બેઠી જળને તળીએ. સૂર્યકિરણને એમ થયું કે ચાલ જઈને મળીએ. મજા આવે છે? ક્યાં જવાના? મજા પડે તો તરત હું મિજાજ બદલું છું. ના આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું. સફર અટકતી નથી કઈ તુફાન ટકરાતા, દિશા બદલતો નથી હું જહાજ બદલું છું. નીરવ પટેલની બે કવિતાઓ છે, હું ન ડોશી. હાળા 40-50 વર્ષથી બખાડા કરસ, પણ કશો ભલી વાર લાવતા નથી એમના કામમાં. 2-5 વર્ષ થયા નથી કે આયા મત માંગવા. મળી કશી ગતા ગમ પડતી નથી, આટલા મત જાય છે ક્યાં? કેસક આ વખતે તો વાલો નામેરી ઉભા છે. હવ કેસક માણા હારો છે. કહેવાય છે ભલો આદમી બાબા સાહેબ ના વખતથી ગરીબ ગુરબાને કામ કરો છો. બોલ ડોશી, કેમ કરવું છે? પૂછવાનું તો ડોશીને જ છે. તું કે હું કરશું? તમે તો જન્મના ભોળિયા ડોહા, વૈતરા કુટી ખાઓ. હાંભળ્યું છે માથા દીઠ 10 મળે છે, અને ગાંઠિયાનું પડીકું સોગામું. હાંભળ્યું છે માથા દીઠ 10 મળે છે, અને ગાંઠિયાનું પડીકું સોગામું. મોટર મેલી જાય ને લઈ જાય. ઘડીએ ઘટ પણ જીવી લો બે ઘડી ડોહા. ડોહા હતું ને કવિ છૂટને મેં મૂક્યું છે. ઘડીએ ઘટ પણ જીવી લો બે ઘડી. પોટલી પાણી પીવું હોય તો પી લ્યો. વાલા નામેરીનું ભગવાન ભલું કરો, પણ મત તો મનુ ભાઈ ના. જાઓ જઈને ભાવતાલ કરી આવો. મત તો મનુ ભાઈ ના. જાઓ જઈને ભાવતાલ કરી આવો. હવે ડોસો જાય છે. ભાઈ સાંભળ્યું છે કે એ તો માથાથી 10 આલો છે. નેગોશિએશન. તમારો 12 આલવા હોય તો 2 છે. હું ન ડોશી. તમારે 12 આલવા હોય તો 2 છે. હું ન ડોશી. જાજા નથી, 2 દાડીના મૂળ છે. અમાર 2 ઘડી વિહામો વૈતરામાંથી. બાકી અમે તો આ હેંડ્યા હાડકા વીણવા. મગો મેતર કોથળે 5 આલો છે. હાંજ પડે રોટલા ભેળા થયા એટલે ભયો ભયો. ભાઈ તમને હોય પ્યા રાજ નો પાઠ, અમારે તો ભલો અમારો રજળ પાઠ. કો દાડો ચડસ ડોશી ખોટી થાય છે. એની ટેન્શન તો ડોશી નું જ છે. દાડો ચડસ ડોશી ખોટી થાય છે. પાપમાં પડવાનું છે, પણ બોલ્યું પાડવાનું છે. પાપમાં પડવાનું છે, પણ બોલ્યું પાડવાનું છે. એટલે મત તો પાકો મનુભાઈ ના.
વાલા નામેરનું ભગવાન ભરું કરો. બોલો, આલવાસ માથા દીઠ 12 2 મું ને ડોશી. પોલિટિકલ અવેરનેસની કવિતા બનતી હોય એવી કવિતાઓ આપણે ત્યાં બહુ છે જ નહીં. એને નાગરિકતા કહીએ આપણે. એ નાગરિકતાની ચલો ઓકે, પ્રોફેસર મહેન્દ્રસિંહ બંધ થઈ જવા છો. એક રવિવારની સાંજે વિપિન પરીખની કવિતા છે. એક રવિવારની સાંજે અમે બસ આમ જ ચર્ચામાં ઉતરી પડ્યા, કયો માણસ જિંદગીમાં સફળ થાય છે. એકે કહ્યું, એ જ માણસ સફળ થાય છે જે પોતાના ધ્યેય પાછળ રાત દિવસ મંડી રહે છે. તો બીજો કે જે સંજોગોને સમયસર ઝડપી લે છે તે જ સફળ થાય છે. તો વળી કોઈ કે ગમે તે હો, ભાગ્ય વિના અહીં કોઈને કશું મળતું નથી. પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા. એણે કહ્યું, સફળ માણસો કવિતા નથી લખતા. ચોર બજારમાં બુદ્ધની એક સુંદર મૂર્તિ મળી ગઈ, નાની ને સુરેખ. થોડુંક બાર્ગેન કરવું પડ્યું, પણ બહુ સસ્તામાં સોદો પતી ગયો. ઓફિસમાં ટેબલ પર જ રાખી છે. ડેકોરેટિવ તો લાગે જ છે, પણ પેપર વેટ તરીકે પણ કામ આપે છે. તમને ગમી? ના પાડશો તો ડખો થવાનો છે. હું તને એમ નહીં પૂછું, વિપિન પરીખની જ કવિતા છે. હું તને એમ નહીં પૂછું તારી આંખમાં આંસુ કેમ છે, માત્ર એટલું જ કહીશ, આવ મારી બાજુમાં બેસ. રાજેશ પંડ્યાની બે નાની કવિતાઓ છે, એકદમ સિમ્પલ. પવન કવિતા લખે છે પહાડના પથ્થર પર, પથ્થર કવિતા લખે છે નદીના જળ પર, જળ કવિતા લખે છે લીલા લીલા ઘાસ પર, ઘાસ કવિતા લખે છે ઝાકળના ટીપા પર, અને ઝાકળ કવિતા લખે છે આપણા જીવન પર. રસ્તામાં થોડા ઝાડ આવ્યા, થોડા પહાડ આવ્યા, થોડા પશુ આવ્યા, થોડા પંખી આવ્યા, ક્યાંક ઝરણા આવ્યા, ક્યાંક બોકળા આવ્યા, એકાદ નદી આવી, એકાદ માછલી આવી. રસ્તામાં બધું આવ્યું તોય માણસ ચાલતો રહ્યો એકલો એકલો. આ રાજેન્દ્ર શુક્લની એક કવિતા જે મને યાદ નથી, પણ મને આ કહેવાનું બહુ મન છે. ઈચ્છાની આપ મેળે એણે દડી ઉછાળી, ઈચ્છાની આપ મેળે એણે દડી ઉછાળી, બહુ એકલો હતો એ ને પાડવી તી તાળી. મૂળ શબ્દ ઉપન્યો કે તણખો કીધો અફાળી. બાળકોને સૃષ્ટિના ઉદ્ભવનું વિજ્ઞાન શીખવાડવાનું હોય તો એને સૃષ્ટિના ઉદ્ભવની કવિતા સાથે પણ અથડાવવું છે. મૂળ શબ્દ ઉપન્યો કે તણખો કીધો અફાળી, કંઈએ હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી. કુંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી, ફૂલછોડ થઈને આખર મગમગ થયો છે માળી. કરતા અકર્તા બંને છે ને નથી કશું એ, કરતા અકર્તા બધું છે ને નથી કશું એ. વીટળાય ખુદ રહ્યો છે, ખુદ રહ્યો વીટાળી. અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું, કેવું ગતકડું એનું ખુશ થાય છે નિહાળી. તારે તો ત્યાં બેઠા બેઠા જલસા છે. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જ.
એક લય રચનાની રીતે મને વિનોદભાઈની પટેલ પટલાની નામની રચના બહુ ગમે છે, પણ હું આજે એને જવા દઉં છું. એમાં જે બે પ્રકારના લય છે ને એ એની જે ગૂંથણી છે ને બહુ મજા પડે એવી છે. હા હા પટેલ ખમા કરો અણ સમજાની આણ, હું પાદરનું ચાણ તમ પારસ પીપળો. એક લય હતો. અને બીજો લય હતો, પીથલપુરમાં પટેલીઓ કઈ પટલાણી પંચા કે માગે માદળિયો કે માગે મજા આવે આરે ગાવાની. બરાબર. તેજને તાગવા જાગને જાગવા. મનોહર મોદીની કવિતા છે. હતું ઊંઘમાં ઊંઘ જેવું ઉઘાડું, કરે છે હજી કેમ હોંચી ગધાડું. આવી રચના મનોહરભાઈની હતી. આપણે બે એ રીતે ભેગા થયા 11 દરિયા, એક ટીપું લાગણી છે સામટા 11 દરિયા. ગુર્જરી ગઝલો વિનાની પાંગળી ફીકી હજોના, લો લખી લો માલ મિલકત આપણા 11 દરિયા. તેજને તાગવા જાગને જાદવા, આભને માપવા જાગને જાદવા. એક પર એક બસ આવતા ને જતા, માર્ગ છે ચાલવા જાગને જાદવા. આંખ તે આંખના, દ્રશ્ય તે દ્રશ્યના, ભેદે પામવા જાગને જાદવા. શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે, ફૂલવા ફાલવા જાગને જાદવા. એમની કીડી નામની રચના છે. એ કીડીના વોઇસમાં જાય એવી છે. મારું નામ કીડી, મારું નામ કીડી, હું 8 માળ ચડી તો પણ હાંફી નહીં, ને પડી તો છેક નીચે ગઈ પણ મરી નહીં. મારું બળ મારી ગતિ છે, હું ચાલું છું ધીમી પણ દોડું છું પૂરપાટ. મને કોઈ કહે કે માણસ થવું છે તો હું ના પાડું છું. માણસ થવાથી 8 માળ ચડીને હાંફવું પડે છે, અને પડી જઈને છેક નીચે જઈ શકાતું નથી, અને અધવચ્ચે જ અથડાઈ કૂટાઈને મરવું પડે છે. એથી તો ભલી હું કીડી નાની ને અમથી, મારે કોઈનો ભાર નહીં અને મને પણ. જયદેવ શુક્લની 3 નાની કવિતાઓ છે. મને સમય કેજો ફિરદોસ, મારી પાસે તો સાહેબ સંખ્યા વધારી છે. પૃથ્વી કાવ્ય છે. ગ્રીષ્મના તુતિંગ તડકામાં પૃથ્વીનો આ નાનકો દાણો ધાણીની જેમ ફૂટે તો. કવિતા આપણા માટે જે અવકાશ રચે છે એને હું એક સ્પેસમાં એક તમારા માટે એની જગ્યા મૂકતો જાઉં. ડાબા હાથની વચલી આંગળીને પાછળ ખેંચીને ટેરવેથી આ પૃથ્વીની લખોટી છોડું, ચંદ્ર જો ટીચાય તો. પૃથ્વીના આ ગબડતા દડાને ડાબે પગે તસતસથી કિક મારું, અધવચ્ચે સૂર્ય ઝીલી લે તો. કવિતા ન કરવા વિશે એક કવિતા હતી. સંઘમાં રાજી રાજી રહેવાની પણ એક કવિતા હતી. ઉદયન ઠક્કરની એક ફેન્સી ડ્રેસ નામની કવિતા છે. 40 વર્ષ પછી અમે શાળાના મિત્રો મળ્યા ફેન્સી ડ્રેસ પાર્ટીમાં. કોઈ મિયા ફુસકી બનેલો, કોઈ તભા ભટ્ટ, નટુ હેડમાસ્ટર, સુજાતા સિન્ડ્રેલા, હું બનેલો કુંધિયો રાક્ષસ. જાજો મેકઅપ નહોતો કરવો પડ્યો જોકે. યાદ છે પેલો બાથરૂમ, પહેલે માળ, દિવાલ પર લીટી દોરેલી ને લખેલું, તમારો ફુવારો અહીં સુધી પહોંચે તો બંબાવાળા બનો. અને નટુ માસ્તરે કેવો તતડાવેલો, ચોપડી કોરી કેમ? તો કે સર તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું, પછી તમે પાટિયું ભૂંસી નાખ્યું.
નટુ કોકા કોલાની બાટલી દાંતથી ખોલતો. આપણે તરત નટુઝ એમોંગ અસ. કોકા કોલાની બાટલી દાંતથી ખોલતો. આજે હસવા જાય તો ડેન્ચર બહાર આવે છે. દુષ્યંત આંખ અને પલાખા કડકડાટ બોલતો. હવે પોતાનું નામ પણ યાદ નથી. સુજાતા સ્મિત કરે ને શરણાઈઓ ગુંજતી. હજી કુંવારી છે. હર્ષ તો હાઈ જમ્પ ચેમ્પિયન 9મી માળેથી કૂદ્યો. મેનકા બ્લાઉઝ પર પતંગિયાનો બ્રોચ પહેરતી. હવે એને એક જ સ્તન છે. 12 વાગ્યા સુધી ચાલી અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી. થોડી પળો સુધી અમે બાળપણ પહેરીને મરણને છેતર્યું. થોડાક આપણા સમયના જુવાન કવિઓની કવિતાઓ છે. એમાંની એક વિરલની છે, શુક્લ. શબ્દ એક જ મિલા મસ્ત જલસા હુઆ. નૈણ મીચી ગયો ભાળ કે વો છટા. शब्द एक ज मिला मस्त जलसा हुआ. नैण मीची गयो भाल के वो छटा. इलम कुछ भी नहीं तोय देखो करम. गैब उतरी गया समझ में सामटा. कौन जाने कहाँ तक मैं उभा रहा. नेजवा तान के उस गली में मगर. राह जोई थका तब इशारा हुआ. कोक देखे मुझे छोड़ के घूंघटा. एक पोटे को पाखू फूटी उस वक्त. पोटू पंखी में एक पोटे को पाखू फूटी उस वक्त. ऐसा उड़ता चला आप छोटा पड़ा. कूदता सारी देखो बड़ी. कुदरता सारी देखो बड़ी बावरी. डालियों झूमती हंस पड़ी है घटा. पांव हो की कलम उसकी मंजिल छे तय. आखरे तो उपड़ने की ही देर थी. सारे लफड़े फटाफट सुलझने लगे. कुछ भी अघरा नहीं या नहीं अटपटा. इनको दारू शराबा नशा मैं कहो. कोक बोला है रखा है क्या नाम में. अपना मतलब फकत उसकी मस्ती सु है. अब तो घूमे फिरेंगे बनी छाकटा. एवी लगन विरल अब है चौटी यहाँ. किससे फरहाद मजनू के फिक्के पड़े. सारी दुनिया ने मोहब्बत से दामन भरा. इस तरह नाम लैला का हमने रटा. ભાવિન ગોપાણીની એક કવિતા છે. હમણાંની તાજી કવિતાઓમાંથી મને થોડીક શેર કરવાનું મન થયું. પાત્ર સમજાવતા 12 વાગી ગયા. રહી ગઈ વાર્તા 12 વાગી ગયા. આમાં 12 વાગી ગયા છે એને તમે સ્વર ભારતી જુદી જુદી રીતે બોલશો તો તમને 15-20 અર્થો સમજાશે. પાત્ર સમજાવતા 12 વાગી ગયા. રહી ગઈ વાર્તા 12 વાગી ગયા. રોજની જેમ હું માર્ગ ભૂલ્યો નહીં. ઘર સુધી પહોંચતા 12 વાગી ગયા. કોઈ માણી રહ્યું તું ટકોરાનો લય. બારણું ખોલતા 12 વાગી ગયા. આજે બેઠો હતો ડાયરી ફાડવા. વાંચતા વાંચતા આંખ તો ક્યારની મીચી દીધી હતી. દૃશ્ય સંકેલતા 12 વાગી ગયા. આજે 9 વાગે આવવાના હતા. નવ નથી વાગતા. આજે 9 વાગે આવવાના હતા. 9 નથી વાગતા. 12 વાગી ગયા. એક તારીખ લૂંટી ગયું આ નગર. આશરો શોધતા 12 વાગી ગયા. કોઈ કહેતું નથી ઊંઘને જાદવા. જાગતા જાગતા 12 વાગી ગયા. બોલતા બોલતા 8 વાગી ગયા હશે એવું લાગે છે. એટલે બીજી કવિતાઓ તો ઘણી છે.
ક્યારેક હા હા નિકુંજની કવિતા છે. હા, નિકુંજ આપણો નિકુંજ એટલે આપણો નિકુંજ. સામે એ બે જણાય બેઠા હતા, આંખમાં વાદળાય બેઠા હતા. ચાલવું પડતું તું વિચારીને માર્ગમાં ઝાંઝવાય બેઠા હતા. ચોરાની ચોકી કરવા માટે તો ગામના આંધળાએ બેઠા હતા. એ તમાશો પૂરો થઈ ગયો તો કોને જોવા બધા બેઠા હતા? વાંક કોનો છે જઈને પૂછી લો, બાગમાં બાંકડાએ બેઠા હતા. એકલો હું બબડતો નહોતો ભાઈ, બાજુમાં બારણાએ બેઠા હતા. એટલે ત્યાં વધારે બેઠા નહીં, કાંઠે સંભારણાએ બેઠા હતા. તો દલપતરામની એક સરસ કવિતા છે. પિતાની કુહાડી લઈ બાળ નાનો, બન્યો ભાયડો કોઈ બહાદુર શાણો. પિતાની કુહાડી લઈ બાળ નાનો, બન્યો ભાયડો કોઈ બહાદુર શાણો. કરે ઘાવ કાપે કઈ ચીજ ભાળે, ગયો ખેલ તો ગામ ઝાંપે તળાવે. હલાયું જરા માછલે નીર તાહી, નિહાળ્યું કઈ બાળકે પાણી માહી. ડર્યો બાળ દિલે પડી તો કુહાડી, ડર્યો બાળ દિલે પડી તો કુહાડી. રડ્યો તે ઘડી ત્યાં બહુ ચીસ પાડી. સુણી સાદ આવ્યા ભલા દેવી માતા, સદા પાણીમાં ઝૂલતા ને સમાતા. વધે દેવી લે આ રૂપાની કુહાડી. કહે બાળ માતા નથી એવી મારી, બીજી વાર સોનાની લાવી બતાવી નહીં. એ કહે બાળ માથું હલાવી. મને તો ગમે મારી સારી કુહાડી, ભલા માત દો પાણીમાં હેતી કાઢી. દેવીએ કાઢી દીધી બોલી બાળક સાથ, સુખ સંપત હો તને મેર કરે જગન્નાથ. લે બચ્ચા, તારે તારી મૂળ કુવાડી જોતી છે ને, સોનાની તાર નથી જોતી, ચાંદીની તાર નથી જોતી, તારી કામની કુવાડી, તારા બાપાએ આપેલી કુવાડી તાર જોતી છે. અલે રાખ, અને ભગવાન તારું ભલું કરે. અહીંયા આગળ મારે જે કવિતાઓ વાંચવી હતી એમાંની થોડીક એટલે ઘણી કહેવાય, પણ ગ્રીકની એક કવિયત્રી છે, એને એક સરસ નાની કવિતા અંગ્રેજીમાં લખી, સાફો નામની કવિયત્રી છે કદાચ. એ એવું લખે છે કે એઝ આઈ રાઇટ ink grows less and sea increases. હું જેમ જેમ લખતી જાઉં છું એમ એમ શાહી ઓસરતી જાય છે અને સમુદ્ર ઉભરતો જાય છે. શાહીનું ઓસરવું અને સમુદ્રનું ઉભરવું એ બેની વચ્ચે ક્યાંક કવિતા અને કવિતાની ભાવકતા પડી છે. કમલ વોરાની વૃદ્ધ શતકની એક કવિતા મારે વિશાલની સાથે વાંચવાની છે. અમે લોકો થોડા પરફોર્મન્સ કરવાના હતા કવિતાના, એટલે વૃદ્ધ શતકનો તો એક આખો કાર્યક્રમ મારા મનમાં છે કે હવે મને એમ છે કે આને કારણે તમે લોકો આવશો. અને આશ બહુ લાંબી, પણ વૃદ્ધોની કવિતાઓનું એક આખું શતક કર્યું છે કમલભાઈએ, અને બહુ જ રસપ્રદ છે. એમાંની એક કવિતા છે ને, તે કેવી રીતે વાણી વાચા, જેને આપણે ભાષા કહીએ છીએ, ભાષા કેવી રીતે, હાઉ અનધર ચાઇલ્ડહુડ પ્લેઝ અ રોલ, એની કવિતા છે. અને વિશાલને કહું કે અહીંયા આવી જાય મારી સાથે, એ વાંચીને આપણે પૂરું કરીએ. જેમ વૃદ્ધો વિશે
જંગલનો રાજા એક સિંહ હતો. સિંહ જંગલના બધા પ્રાણીઓને થાય. એટલું બોલતા બોલતામાં તો વૃદ્ધ હાંફી જાય છે. ફરી શ્વાસ ભેગો કરીને બોલે છે. જંગલના બધા પ્રાણીઓએ એક સભા કરી. સસલું કે હું રાજાને છેતલું. બધા પ્રાણીઓએ એને લોહી પણ સસલું તો ગયું સિંહ પાસે. અહીં વાર્તા અટકી ગઈ, કારણ વૃદ્ધ ભૂલી જાય છે કે સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું. એ ખૂબ યાદ કરવા મથે છે. આંખો ચકળ વકળ ઘુમાવે છે, અકળાય છે, પણ એને આગળનું કંઈ જ યાદ નથી આવતું. અધૂરી રહી ગયેલી વાર્તામાં જંગલનું, સિંહનું અને સસલાનું અને વૃદ્ધનું હવે શું થશે એની કોઈને ખબર નથી. એની કોઈને ખબર નથી. ખબર છે કે નહીં કાંઈ ખબર નથી, પણ કવિતા સાંભળવાની મજા તો આવી હોય એવું લાગે. કવિતા કક્ષનો અને ભાવનગરની ભાવકતાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ. આભાર.